નમસ્કાર. આ વિડીયો છે ક્લાસ 10 સાયન્સ ચેપ્ટર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આગલું ચેપ્ટર આપણે જોઈ ગયા જે હતું પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આગલા ચેપ્ટરની અંદર આપણે લેન્સ વડે કેવી રીતના પ્રતિબિંબ રચાય છે, લેન્સ કોને કહેવામાં આવે છે, લેન્સના ઉપયોગો વિશેની આપણે વાત કરી ગયા. એને અનુરૂપ ઘણી બધી વસ્તુઓ આ ચેપ્ટરમાં સમજવાની છે. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે ચેપ્ટરના ગુણભાર વિશે થોડી વાત કરીએ. બોર્ડની અંદર આ ચેપ્ટરના ટોટલ 5 માર્ક્સ છે, જેમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાતો હોય છે, જ્યારે એક પ્રશ્ન છે એ 1 માર્કનો પૂછાય છે. એટલે કે ચેપ્ટરના ટોટલ માર્ક્સ છે 5 અને નંબર ઓફ ક્વેશ્ચન હોય છે 2. એટલે કે 2 ક્વેશ્ચન પૂછાય છે, જેમાં એક ક્વેશ્ચન 4 માર્ક્સનો અને એક ક્વેશ્ચન 1 માર્ક્સનો હોય છે. આ રીતના આપણા ચેપ્ટરનું વેઇટેજ છે. આપણે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે એનસીઆરટીનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે એનસીઆરટીની દરેક લાઇનનો અભ્યાસ કરતા જઈશું. તો શરૂ કરીએ આપણું ચેપ્ટર 11. તમે અગાઉના પ્રકરણમાં લેન્સ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો. એટલે કે લેન્સની મદદથી વક્રીભવન કઈ રીતે થાય છે એના વિશેની આપણે બધી વાત કરી ગયા. તમે લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, એટલે કે લેન્સ વડે પ્રતિબિંબ કઈ જગ્યા પર મળે છે, લેન્સની વસ્તુ તરફની બાજુએ મળે છે, વિરુદ્ધ બાજુએ મળે છે, પ્રકાર વાસ્તવિક છે, આભાસી છે, સાપેક્ષ પરિમાણ વિશે પણ શીખ્યા. એટલે કે આ બધી બાબતો વિશે આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. આ માહિતી માનવ આંખનો અભ્યાસ કરવામાં આપણને કેવી રીતે મદદરૂપ થશે? ક્વેશ્ચન માર્ક છે. સામાન્ય રીતે લેન્સ વડે રચાતા જે પ્રતિબિંબ કેવી રીતના મળે છે, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, પ્રતિબિંબ કેવું આભાસી છે, ચત્તુ છે, એ જે આપણે સમજી ગયા છીએ, એ જ બાબત માનવ આંખની અંદર પણ ઉપયોગી થશે. માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે. એટલે કે પ્રકાશની મદદથી આપણે માનવ આંખ દ્વારા આજુબાજુની વસ્તુઓ જોઈ શકીએ છીએ. એટલે કે માનવ આંખ પ્રકાશના ઉપયોગ દ્વારા આસપાસની વસ્તુઓ દૃશ્યમાન બનાવે છે. તેથી તેની રચનામાં એક લેન્સ હોય છે. એટલે આપણે માનવ આંખની રચના હમણાં જ જોવાના છીએ, પણ માનવ આંખની રચનામાં એક લેન્સ હોય છે. માનવ આંખમાં લેન્સનું શું કાર્ય છે, એટલે કે ખરેખર લેન્સ શું કાર્ય કરે છે માનવ આંખમાં? જે રીતે આપણે આગળ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ જોઈ ગયા અને લેન્સની મદદથી પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ આપણે સમજી ગયા. એ માનવ આંખમાં લેન્સનું કાર્ય કેવું હોય છે એ સમજવામાં આપણને બહુ જ મદદરૂપ થશે. ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિની ખામીઓને કેવી રીતે સુધારે છે? આપણે જોઈએ છીએ આજકાલ બહુ જ મોટા પ્રમાણમાં વ્યક્તિઓ છે એ ચશ્મા પહેરે છે. એટલે કે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે. પણ આ લેન્સની મદદથી આપણને પ્રતિબિંબ કેવી રીતના સ્પષ્ટ રૂપે દેખાય છે એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નો પર વિચાર કરીશું. એટલે કે આ બધા પ્રશ્નો વિશે આપણે સમજવાનું છે. ખરેખર કેવી રીતના કાર્ય થાય છે એના વિશે આપણે વિગતે જોવાનું છે. અગાઉના પ્રકરણમાં આપણે પ્રકાશ અને તેના કેટલાક ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતો. એટલે કે પ્રકાશ કોને કહેવામાં આવે છે? ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે છે. તેના કેટલાક ગુણધર્મ વિશે, એટલે પ્રકાશના ગુણધર્મ સીધી રેખામાં ગતિ કરે છે, એક બિંદુથી બીજા બિંદુને જોડતા માર્ગ છે એને કિરણ કહેવામાં આવે છે, જેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. આ પ્રકરણમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરી કેટલીક કુદરતી પ્રકાશીય ઘટનાના અભ્યાસમાં કરીશું. ઘણી બધી પ્રકાશીય ઘટનાઓ તમે જોતા હોવ છો, જેમ કે મેઘધનુષ્યનું રચાવવું,
શ્વેત પ્રકાશનું વિભાજન અને આકાશના ભૂરા રંગ વિશે પણ ચર્ચા કરીશું. આકાશમાં તારાઓ કેવી રીતના ટમટમતા હોય છે, મરીચિકા અથવા તો મૃગજળની ઘટનાઓ હોય છે, પ્રિઝમ વડે પ્રકાશના અલગ અલગ રંગોનું વિભાજન થતું હોય છે. આ બધી જ વસ્તુઓ વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલે કે પ્રસ્તાવનાની અંદર તમને ઇન શોર્ટ 2 વસ્તુઓ વિશેની વાત કરેલી છે. આગલા ચેપ્ટરમાં આપણે જે બાબતો શીખી ગયા હતા એના વિશે થોડી વાત કરેલી છે, અને આ ચેપ્ટરમાં આપણે જે શીખવાના છીએ એના વિશે તમને વાત કરેલી છે. સામાન્ય રીતે આમાંથી તમને બોર્ડમાં કંઈ પણ પ્રશ્ન પૂછી શકાય એવા હોતા નથી. હવે આગળ જોઈએ અતિ અગત્યનો ટોપિક અને વારંવાર પૂછાતો પ્રશ્ન, માનવ આંખ. તમને આ રીતે પ્રશ્ન પૂછી શકાય, માનવ આંખની નામ નિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો. એક પ્રશ્ન આ રીતે પૂછાય, અથવા તો તમને એવી રીતે પણ પૂછાય, માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેની સંરચના અને કાર્યવાહી સંક્ષિપ્તમાં સમજાવો. માનવ આંખ વિશે વિગતે સમજાવો. આ રીતે અલગ અલગ રીતે તમને ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. અત્યંત ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર તમે ધ્યાન રાખજો. સાવ સરળ ટોપિક છે અને તમને પણ જાણવામાં બહુ જ મજા આવશે. જોઈએ આપણે, માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. એટલે માનવ આંખ અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ છે. તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. એટલે કે માનવ આંખની મદદથી આપણે આજુબાજુની દુનિયા અને અલગ અલગ રંગો છે એ જોઈ શકીએ છીએ. આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ, સ્વાદ, તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ. તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે. એટલે કે તમે અલગ અલગ વસ્તુઓ છે તેમના ગંધ, સ્વાદ, ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા એ વસ્તુને આપણે ઓળખી શકીએ છીએ, પરંતુ માનવ આંખ બંધ હોય તો તમે રંગની ઓળખ કરવી અશક્ય છે. એટલે કે રંગની ઓળખ માત્ર ને માત્ર માનવ આંખ દ્વારા જ થાય છે. આમ બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે કે બધી જ જ્ઞાનેન્દ્રિયોમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત માનવ આંખ છે, કારણ કે તેનાથી જ આપણે આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. હવે આમાંથી તમને એક પ્રશ્ન પૂછી શકાય, માનવ આંખ શું છે અને તેમાં કઈ ઘટના કામ કરે છે? તો તમે માનવ આંખ વિશે વાત કરી શકો કે એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા, વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. પછી તેમાં કઈ ઘટના કામ કરે છે એ પ્રશ્નનો જવાબ તમે આવી રીતે કહી શકો, પારદર્શક જીવંત પદાર્થની બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના પર કામ કરે છે. એટલે કે માનવ આંખની અંદર આ એક બહિર્ગોળ લેન્સ છે અથવા તો લેન્સવાળી વાત છે. પ્રકાશનું વક્રીભવન થાય છે અને અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે. એટલે તમને પહેલા પેરેગ્રાફમાંથી આવો પ્રશ્ન આપણે પૂછી શકીએ. હવે માનવ આંખના અલગ અલગ ભાગ વિશે આપણે સમજવાનું છે. શરૂઆત કરીએ. માનવ આંખની પહેલાં આપણે આકૃતિ બરાબર ધ્યાનથી જોઈ લઈએ. બરાબર જોજો. આ એક વર્તુળાકાર આઈબોલ જેવી રચના છે માનવ આંખ. સૌથી પહેલામાં પહેલો ભાગ છે માનવ આંખનો આ પારદર્શક પટલ. એટલે કે એક પાતળું આવરણ હોય છે અહીંયા, જે કોર્નિયા તરીકે આપણે ઓળખીએ, પારદર્શક પટલ. એના પછી અહીંયા કોર્નિયા પછીના ભાગમાં થોડું પ્રવાહી હોય છે, એટલે એને આપણે તરલ રસ કહીએ. આગળ જઈએ તો બરાબર વચ્ચે અહીંયા કીકી જેવો ભાગ હોય છે, એની આસપાસનો ભાગ છે. અહીંયા કનિનિકાવાળી વાત કરી છે. ફરીથી નેત્રમણી, આ લેન્સ છે એને નેત્રમણી, જ્યાં પ્રકાશનું વક્રીભવન થાય છે
મોટાભાગનું વક્રીભવન આ પારદર્શક પટલ એટલે કે બહારનું જે કોર્નિયા છે ત્યાંથી જ થતું હોય છે. બીજો એક ભાગ છે સિલિયરી મસલ્સ. આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ કરતું હોય છે સિલિયરી મસલ્સ. આઈબોલની અંદર આ વચ્ચે જે ફ્લુઇડ ભરેલું છે, પ્રવાહી ભરેલું છે, એને કહેવામાં આવે છે કાચરસ. અહીંયા પાછળના ભાગમાં જે પડદો છે જ્યાં પ્રતિબિંબની રચના થાય છે એ પડદાને કહેવામાં આવે છે રેટિના. આ પ્રતિબિંબ દ્રષ્ટિ ચેતાઓ દ્વારા માનવ મગજની અંદર જતું હોય. અહીંયા રચાતું પ્રતિબિંબ ઉલટું હોય, પ્રોસેસ થઈ અને સ્પષ્ટ અને ચત્તું પ્રતિબિંબ છે એ રચાય છે. એટલે તમારે આ બધા ભાગ બરાબર ધ્યાનથી યાદ રાખવાના છે, ધ્યાનથી જોવાના છે, કારણ કે માનવ આંખની રચના પણ દોરવી એટલી જ અગત્યની છે. અને જો તમને આ રચના અને નામ નિર્દેશ આવડી જશે તો દરેક ભાગ વિશે સમજવું સાવ સરળ છે. જોઈએ આગળ. માનવ આંખ એક કેમેરા જેવી છે. એટલે તમને બધાને ખ્યાલ છે કેમેરો શું કરે છે, તો કે કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ હોય, એને ચિત્ર છે અથવા તો એનું ચિત્ર છે એ કાયમી સ્ટોર કરી લે છે, એની ઇમેજ છે એ રચાય છે. તેનું લેન્સ તંત્ર રેટિના એટલે કે નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. એટલે એનું લેન્સનું તંત્ર લેન્સ છે. આ લેન્સ તંત્ર અહીંયા રેટિના એટલે આ પડદો, આ પડદા પર પ્રતિબિંબ રચે છે. પ્રકાશ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. એટલે અહીંયા શરૂઆતનો જ ભાગ છે, આ જે પારદર્શક પટલ છે, પાતળો ભાગ, આ પારદર્શક પટલમાંથી પ્રકાશ પ્રવેશે છે. એટલે મોટાભાગના પ્રકાશનો પ્રવેશ માટેનો માર્ગ આ પારદર્શક પટેલ છે. તેનાથી આકૃતિ 11.1માં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. આંખનો ડોળો લગભગ ગોળાકાર છે અને તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર. એટલે કે આંખનો ડોળો છે એ મોટાભાગે ગોળાકાર છે અને તેનો વ્યાસ એટલે આટલો ભાગ અહીંયાથી અહીંયા સુધી આ એનો વ્યાસ છે એ લગભગ 2.3 સેન્ટીમીટર જેટલો છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે મોટાભાગનો પ્રકાશ સીધો પારદર્શક પટલ પર પ્રવેશે છે અને ત્યાંથી જ મોટાભાગનું વક્રીભવન થાય છે. એટલે કે આ પારદર્શક પટલ પાસેથી મોટાભાગનું વક્રીભવન થાય છે. ફરીથી, આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. સ્ફટિકમય લેન્સ નેત્રમણિ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. એટલે કે અલગ અલગ અંતરે રહેલી વસ્તુઓ હોય, એક વસ્તુ અહીંયા હોય, ધારો કે અહીંયા વસ્તુ હોય, તો એમાંથી આવતા કિરણો આ લેન્સમાંથી પસાર થતા હોય અને વક્રીભવન પામી અને રેટિના પર મળતા હોય છે. પણ જે રીતે વસ્તુ હોય, વસ્તુ આ જગ્યા ઉપર છે, અહીંયા હશે, એને અનુરૂપ આ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આઇરિસ નામની રચના જોવા મળે છે. હવે આ ભાગ છે અહીંયા બતાવેલો છે તમને, આ આઇરિસ છે. અહીંયા કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. એટલે કે કનિનિકાની મદદથી કીકીનું કદ નાનું મોટું થાય છે. હું તમને આ બાબત એક ચિત્ર દ્વારા બતાવું, વધારે સ્પષ્ટ થશે. તમે અહીંયા જોઈ શકો છો, આ કોર્નિયા એટલે કે પારદર્શક પટલ છે. એકદમ પાતળો પારદર્શક સ્નાયુમય પડદો છે જે બહારની તરફ ઉપસેલો હોય છે. આ ભાગ અહીંયા આંખના ડોળાની આ ઉપરના ભાગમાં ગોઠવાઈ જતો હોય છે. એ પારદર્શક પટલ તરીકે વર્તે છે. મોટા ભાગનું પ્રકાશનું વક્રીભવન ત્યાંથી થતું હોય છે. હવે આ ફરીથી પારદર્શક પટલ, આપણે આંખની કીકી વિશે વાત કરીએ. અહીંયા તમે જોઈ શકશો,
આ બરાબર કાળો ભાગ છે, એકદમ નાનું રાઉન્ડ દેખાય છે, એ કીકી છે અને એની આસપાસનો જે ભાગ છે એ આઈરિસ છે, એટલે કે કનિનિકા. આ કીકીની પાછળનો ભાગ એટલે કે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે, એટલે કે આ સ્નાયુઓનો બનેલો પડદો છે આખો. હવે આ કામ શું કરે છે તો કે આ કીકીની સાઇઝ નાની મોટી કરવાનું કામ કરે છે. આ વચ્ચેનો જે બ્લેક પાર્ટ છે એ કીકી અને આસપાસનો જે આ બધો ભાગ છે એ કનિનિકા અથવા તો આઈરિસ. જોજો બરાબર, આ અત્યારે કીકીની સાઇઝ તમને એકદમ નાની દેખાય છે પ્યુપિલ, પણ આ નાની મોટી કરવાનું કામ આઈરિસ એટલે કે કનિનિકા કરે છે. આ તમને બીજી આકૃતિ છે જેની અંદર આ કીકીની સાઇઝ ઘણી બધી મોટી જોવા મળે છે અને એ સાઇઝ મોટી કરવાનું કારણ તો કે આઈરિસ દ્વારા થાય છે. હવે ખરેખર શું કરે છે તો કે આ આઈરિસ કીકીની સાઇઝમાં ફેરફાર કરી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. હવે જ્યારે ખૂબ જ તેજસ્વી પ્રકાશ હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે. તમને અહીંયા હું બતાવું, જો આ એકદમ વધારે પ્રકાશ પ્રવેશે, અહીંયા આ અત્યારે ઝાઝો પ્રકાશ આંખની અંદર પ્રવેશે છે તો તરત આ કીકીવાળો ભાગ છે, આ આઈરિસ છે આજુબાજુ, આ આઈરિસ આ કીકીને સાંકડી કરી દેશે, નાની કરી દેશે અને આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દેશે, જેથી આંખને થતું નુકસાન અટકાવી શકાય. એવી જ રીતના જો ઝાંખો પ્રકાશ હોય તો તરત જ આઈરિસ છે એ કીકીને મોટી કરશે અને વસ્તુને દૃશ્યમાન બનાવવા માટે આપણને મદદરૂપ થશે. હવે આગળની રચના અહીંયા જોઈએ. ફરી પાછા આપણે બુક તરફ આગળ વધશી. જો આ આપણે કોઈ વસ્તુ છે, અહીંયા વસ્તુ આંખના લેન્સની નજીક હોય તો તમને અહીંયા મસલ્સ જેવો ભાગ દેખાય છે. આ મસલ્સનું નામ છે સિલિયરી મસલ્સ. આ સિલિયરી મસલ્સ એવી રીતના ગોઠવાય છે કે જેથી લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. એટલે કે અત્યારે અહીંયા એકદમ તંગ થઈ જાય અથવા તો સંકોચિત થાય, એટલે કે એની જાડાઈમાં વધારો કરે છે. આ લેન્સની જાડાઈમાં વધારો થઈ ગયો. હવે જો સિલિયરી મસલ્સ રિલેક્સ થઈ જાય, અહીંયા બીજી આકૃતિ છે, સિલિયરી મસલ્સ રિલેક્સ થઈ ગયા છે તો લેન્સ પાતળો બની જાય છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈ વધારે છે. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારો ઘટાડો કરવાનું કામ સિલિયરી મસલ્સ કરે છે અને એ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ કઈ જગ્યા ઉપર છે એના ઉપર આધારિત છે. જો વસ્તુ દૂર હોય તો સિલિયરી મસલ્સ એકદમ રિલેક્સ થઈ જશે, લેન્સ પાતળો બની જશે, કેન્દ્ર લંબાઈ વધારે થઈ જશે. જો વસ્તુ નજીક હોય સિલિયરી મસલ્સ એકદમ કોન્ટ્રેક્ટ તંગ થઈ જશે, લેન્સ છે એ જાડો થશે અને કેન્દ્ર લંબાઈ છે એ ઘટી જશે. ફરી પાછું બધા ભેગા થશે અહીંયા પડદા ઉપર એટલે કે રેટિના ઉપર અને ત્યાં પ્રતિબિંબની રચના કરશે. હવે આપણે જોઈએ પ્રતિબિંબ કેવી રીતના રચાય છે તો કે આ રીતે કોઈ વસ્તુ હોય તો વસ્તુનું પ્રતિબિંબ, આ આપણી પાસે વસ્તુ છે, વસ્તુનું પ્રતિબિંબ માનવ મગજની અંદર રેટિનાની અંદર એ પ્રતિબિંબ ઉલટું રચાય છે. હવે આ રેટિના ઉપર રહેલા કોષો અને દ્રષ્ટિ ચેતાઓ આ સિગ્નલને માનવ મગજની અંદર પહોંચાડે છે અને માનવ મગજ એના પર પ્રોસેસિંગ કરી અને પ્રતિબિંબ આ રીતનું ચત્તું રચે છે, જેથી આપણે વસ્તુ જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ આપણી બુક પ્રમાણે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા એટલે કે જથ્થાનું નિયંત્રણ કરે છે. આપણે વાત કરી ગયા. આંખનો લેન્સ એટલે કે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એટલે નેત્રપટલની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ સંવેદી કોષો હોય. રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે. જો
પ્રકાશ છે એ કોષો ઉપર પડશે એટલે કે આ કોષો છે એ સક્રિય બને અને વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરે, એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઉત્પન્ન કરે. આ વિદ્યુત સંદેશાઓ પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડે. માનવ મગજમાં આ સિગ્નલ અથવા તેનું પ્રોસેસિંગ થાય અને છેવટે આપણને વસ્તુ જેવી છે તેવી જ જોવા મળે છે. એટલે કે વસ્તુ જે રીતે પડેલી હોય એ જ રીતના આપણને જોવા મળે છે. આપણને વસ્તુ ઉલટા સ્વરૂપમાં કે પછી એનું ઉલટું પ્રતિબિંબ આપણને જોવા મળતું નથી. તો તમારે ખાસ યાદ રાખવાનું એ માનવ આંખની રચનાની અંદર સૌથી પહેલાં ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. માનવ આંખમાં સૌથી પહેલો બહારનો ભાગ કોર્નિયા એટલે કે પારદર્શક પટલ, જ્યાં મોટા ભાગની વક્રીભવનની ઘટના ત્યાં થાય છે, મોટાભાગનો પ્રકાશ ત્યાંથી પ્રવેશે છે. એની બરાબર પાછળના ભાગમાં ફ્લુઇડ હોય છે, તરલ રસ. કનિનિકા એટલે આઈરિસ કીકીની નાની મોટી કરવાનું કામ કરે છે. આ કીકી છે એ કનિનિકાની મધ્યમાં આવેલું પરિવર્તનશીલ છિદ્ર. હવે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશના માત્રાનું નિયંત્રણ કરે છે. જો ઝાઝો પ્રકાશ હોય તો કીકી છે એ એકદમ નાની બને છે અને વધારે પ્રકાશને આંખમાં પ્રવેશવા દેતું નથી. ઓછા પ્રકાશમાં કીકીની સાઇઝ વધારે થાય છે અને વસ્તુ આપણને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સિલિયરી મસલ્સ. આ સિલિયરી મસલ્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ કરે છે. મેઇન પ્રકાશનું વક્રીભવન લેન્સ દ્વારા થાય છે. લેન્સ દ્વારા વક્રીભવન થઈ અને કિરણો રેટિના ઉપર ભેગા થાય છે, એટલે કે પ્રતિબિંબ રેટિના પર રચાય છે. રેટિના પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે. રેટિનાની અંદર ઘણા બધા વિદ્યુત સંવેદી કોષો આવેલા હોય છે. આ વિદ્યુત સંવેદી કોષો વિદ્યુત સંદેશાઓ માનવ મગજમાં પહોંચાડે છે. માનવ મગજમાં એના પર પ્રોસેસ થઈ અને પ્રતિબિંબ વસ્તુ જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો આ થયું મિત્રો માનવ આંખ વિશેની સંપૂર્ણ ડિટેલ. તમને બધું સ્પષ્ટ સમજાઈ ગયું હશે. ફરીથી તમે એક વખત આ વિડીયો જોઈ અને જાતે માનવ આંખ દોરી અને એના જુદા જુદા ભાગો, એની સંરચનાઓ, કાર્યવાહી છે એ જાતે લખવાની ટ્રાય કરજો, એટલે સરળતાથી તમને આવડી જશે. જોઈએ આપણું યલો બોક્સની અંદર જે વધારાની માહિતી આપેલી છે એમાં શું તમે જાણો છો? આંખની રચનાના કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે. કોઈ પણ ભાગ એટલે આપણે હવે બધા ભાગો વિશેની વાત કરી ગયા છીએ. એમાં કોઈ પણ ભાગમાં તકલીફ ઉત્પન્ન થાય તો આપણને પ્રતિબિંબ જોવામાં મુશ્કેલી પડે. ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈ પણ ભાગો જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી, જલીય દ્રવ્ય, કાચરસ અથવા તો વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટલ અથવા આ સંકેતોને મગજ તરફ મોકલાતી દ્રષ્ટિ ચેતાને નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોડ આવે છે, એટલે કે તમે પ્રતિબિંબ સ્પષ્ટ રૂપે જોઈ શકતા નથી. તમે અનુભવ્યો છે કે જ્યારે તમે વધુ પ્રકાશમાંથી ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશો છો ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. આપણને થોડો સમય ઓલું અંધારું હોય એવું લાગે છે, પણ ખરેખર આપણે વધારે પ્રકાશમાંથી થોડા પ્રકાશમાં પ્રવેશીએ છીએ એટલે થોડી વખત આંખને સેટ થતાં વાર લાગે. તેમ છતાં થોડા સમય પછી ઓછા પ્રકાશિત ઓરડામાં વસ્તુઓ જોઈ શકો છો, એટલે કે આંખની કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે, જેનું કદ કનિનિકાની મદદથી બદલી શકાય છે. એટલે કે કીકીના કદમાં ફેરફાર કનિનિકા દ્વારા થાય અને આપણે આરામથી વસ્તુઓ જોઈ શકીએ. જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય એટલે કે એકદમ વધારે પ્રકાશ આવે ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે, એટલે કે આઈરિસની મદદથી અથવા તો કનિનિકાની મદદથી કીકી સંકોચાય છે અને વધારે પ્રકાશનો જથ્થો આંખમાં પ્રવેશતો નથી, જેથી આંખને થતા નુકસાનથી બચી શકાય. અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે, પરંતુ ઝાંખા પ્રકાશમાં કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે. આપણે બંને ચિત્રની અંદર જોઈ ગયા છીએ કીકી કેવી રીતે વિસ્તરેલી હોય અથવા તો કીકીનું સંકોચન કેવી રીતે થાય, જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે છે. આમ કનિનિકા
વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણપણે ખોલે છે. એટલે ઇન શોર્ટ, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કીકી દ્વારા થાય છે. કીકીને નાની મોટી કરવાનું કામ આઈરિસ એટલે કે કનિનિકાની મદદથી કીકીને નાની મોટી કરી શકાય. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુમાં તકલીફ પડે એટલે કે પારદર્શક પટલ, લેન્સ, સિલિયરી સ્નાયુઓ, કોઈ પણ ભાગમાં ખોડખાપણ થાય તો આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળતું નથી. એટલે જ શરૂઆતમાં કીધું છે કે અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે માનવ આંખ, અને એની ખૂબ જ આપણે સાર સંભાળ રાખવી જોઈએ. અને પછીનો ટોપિક છે આપણું પ્રકાશની સમાવેશન ક્ષમતા એટલે કે પાવર ઓફ એકોમોડેશન, જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.